મેં તો એમને કઈ નોકરી બોકરી કઈ અને એ બિલ્ડર છે એ કરો નોકરી એવું છે? મારા નોકરી નહીં આપું હવે તો બિલ્ડર છે એ નોકરી આવશે નહીં આવ એવું છે એમ? આ તો તમને આઘાતી આ એનું કોઈ ભાડું તો આલો નહીં, નહીં નહીં, યાર એ તો કરીએ આપણે તમારા પૈસા નતા આવવાના નહીં યાર નાખી દઉં કાલે ખાતામાં તો તરત પાસ થઈ જશે તો અત્યારે જાઓ વધારવાનું કોઈ નહીં વાંધો ને આલીશું હોવે. હવે તમારા પાસે નોકરી આવવાનું છે કાલથી આવવાનું છે ને કાલથી તમારે નોકરી આવી જવાનું તો આવી ગઈ. સબલી અમે નોકરી આપો તો આપજે પેલા એડવાન્સ પગાર લેવાનું રાખજે ભાઈ એડવાન્સ નહીં, પેલા. ફેર રોયે તું પેલા નહીં, ચેક. નહીં, મહિનો થાય એટલે એડવાન્સમાં લઈ લઈશ ભાઈ એડવાન્સ નાખી દો તમારો 15,000 હોય ને એડવાન્સમાં તો આવ્યો ને છે એટલે દર વખતે એડવાન્સ લેવા હા, દે પેલા લઈ જેવું લઈશ. રોયે મારા આઘાતી આવી વાંધો ને લઈ લઈશ આખા ધોવાનું નહીં થાય બધું પતી ગયું કોલ કરતા કોલ નહીં. કરીએ પર એવું રોતા રોવું પૈસા આલ્યા તો ખરા તને તો ખરા આપણે એડવાન્સ લેવા રાખજે જો દેખાવતું તો હોય અંદર પેટે પહેરવાનું બધું સારું હોય બહાર જોઈએ ને મેં અંદર પેલે પોલું હોય બધું મારા પૈસા રોકાવાનું છે હા. 15 દાડા માટે નોકરી કરવાની 15 દાડા 20,000 રૂપિયા પગાર તમને મળી જશે ચેક મળી જશે ઓકે ચેક લઈ લઈશ હો. ચેક આ કાકો છે ઓળખો હે ને ઓળખું છું એમને. બસ સમજી જો એટલામાં તમને ચેક મળી જાય આપણે આ વખત તમારે રોવાની નહીં હા, આવે તો- રોવાવાળા બધા રોયા હા, તો વાંધો નહીં, કાલથી પછી હાજર થઈ જઈશું. પેલા ગરબડિયાના 20 કરોડ રૂપિયા છે તને ખબર પડે છે ગેમડી રોટો થઈ જાય તમે તો જોશો. હશે. આપણે ગાડી લઈને આવશું ને હા. એટલે ગેમડી રોટો કરી નાખશું. શું કરવાનું બે 5 લાખ 20 કરોડની પત્તા પડી નહીં સહી નહીં તમે વિચારી લો કે પગલું પર કયો પડવું હોય તો બધા હેડ્યો કાલે ઘરના ઘરે હા, તો મળીએ. વાંધો નહીં. કરી ચાલો. દીધું એવું ને જાવું છે ને કામ છે ને મારી પાછું એ. ના નહીં, કાલથી નોકરી પાકવા આવી આજથી જઈશું. નોકરી આવી ગઈ હા. બરોબર હા. વાંધો નહીં. ચાલુ મારા હારા કેમ બોલાવે છે મને કોઈ સમજણ પડતી નહીં જઈને મોખણ તો મારીએ કોઈ જે પે 2-5 હજાર રૂપિયા મળ્યું તો સારું મળ્યું 20 કરોડ તો જ્યાં જ છું અમે ડ્રાઈવર મારો છે ને તમે કેમ પાછા આયા એટલે તમે કોઈ ડ્રાઈવરને પેમેન્ટ ચૂકવ્યું ડ્રાઈવરનું પેમેન્ટ બાકી હતું ચૂકવી દીધું હું આ આપણું કોઈ કરો કે 20 કરોડ રૂપિયા લઈ લે મારા તો યાર તમે 20 લાખ હાલે ના 20 કરોડ રૂપિયા લે પેલા તમારા રેટથી પૂછી દો ફેરથી પૂછો તો પૂછી જુઓ 20 લાખ શું હતા કાકા તમે 20 ગેમરિયાના ગેમરના તો હતું. મારા હતા એ બીજા એ પણ એ બધું તમારા ગેમર બેઠો છો મારા તમારા 20 લાખ આયા છે પણ તમારા ભાઈ પૈસા બધા કઈ કા આયેલા છે પેલા ડ્રાઈવરને પગાર આલ્યો બરોબર તો ડ્રાઈવરે મને વાત કરી કે તમે ઓટો તો મારો તમને મેર પડી જાય તો તમારો 20 લાખ તમારા પેલા 20 કરોડ નું કરને ભાઈ 20 કરોડ નું કરા કરતા ગેમરિયા નથી તમે અંદર આવો હું તમને સમજાવું તમે અંદર આવો અંદર આવી જાઓ. હવે આવી જાઓ. એ જો તમારે જોવો હું તમને સમજણ પાડું હું તમને ચેક આપી દઉં છું તમારે કોઈને કહેવાનું નહીં કે મને પૈસા ભાઈ શેઠે પાછા હાલ્યા જ્યાં મળ્યો પૂછે તો કે ભાઈ મને તો કશું આવ્યું જ નહીં શેઠ પેલો ડ્રાઈવર પૂછે કે મને કોઈ ના આવ્યું તને આવ્યું એ ખરું આવું બધું તમારે કહેવું પડશે તો ચેક આલું કેટલાનો હાલો કે હળો કેટલાનો હાલો ચેક પહેલા કહેજો મને હા હા તમે કહેશો કે આટલા આવ્યા પણ હું કહેજો અમારા બેજી એવું કીધું કે 20 લાખ રૂપિયા કોઈ હોય આલ્યા બોલો વિનજીભાઈ ખોટું બોલ્યું મારા 20 કરોડ રૂપિયા હલવાઈ રહેલા તમે ચલો 10 કરોડ મારો બસ હા 10 કરોડ નો હાલો પેલા તો હું મેથી મારો પશુ પછી તમારે પેલા એ ગેમરિયા જોઈ ગેમરિયા ભાઈ જોઈ મુએ તો પટ્ટી પાવે બરોબર ગેમરિયા જોઈ તમે કરજો બસ લે આ કાલ તમે નાખી દેજો અને કોઈ કહેતા નહીં પાછા તો મને આલ્યું ચેક છે એક નહીં પછી રિટર્ન ચેક માં થાય યાર રિટર્ન જાય તો મારા શહેરમાં નહીં જવું પડે અત્યારે કાયદો નહીં જો બદલાય રિટર્ન થશે હું કેસ કરીશ હો તમારા ઉપર કાયદો નહીં બદલવાનો એમ નહીં કેતો અત્યારે કાયદા બદલી જાય એટલે હા. ચેક જોઈને આલજો ચેક જોઈને બેલેન્સ હોય તો જ આલજો મને બેલેન્સ છે તમારા છે ને આજે 5 તારીખે નાખી દેવાનું તમારું બેલેન્સ મારું હું બેંકમાં કાલે જઈને પહેલા પૂછોય ભાઈ આપણું બેલેન્સ છે ખાતામાં પછી જ ન કોઈ તમારી તારીખ મારી દીધી છે ઉપર એ તારીખે બધા જહન નહીં નાખશો કાલની તારીખ મારી કાલની એટલે તમારું ચેક જમા થઈ જશે તારીખ કાલની કાલની મારીએ ને કાલે મારી તમે જોઈ લેજો હા નકર પછી માં ન થાય પણ લોચા ન પર લોચા નહીં બેંકમાં પર
અને કોઈ કહેતા નહીં પાછા તમે પણ. કહું નહીં કોઈને. હા નકર તમે પાછા કહે પેલા કેમરિયાને કહે "એ, મને તો આલ દીધા આટલા પૈસા તું લબડ્યો એવું બધું એને ના કહેતા તમે. મારે કેમેરાનું કે મારા તો કોમ થઈ જાય તો મારું કાંઈ કેવું પડે કોઈને. હા, તમારે તો હો કરે તમારે બધાનો વચ્ચે આવા એક અચ્છા રિટર્ન તો નહીં થાય ને? 20 કરોડનો વાલો 10 કરોડનો. 10 નો આપ્યો દસનો આલે. તો હવે એ સમજાવજો પછી. સમજાઈ દીધા યુવાનો બસ. બી તો સમજાયા. અને આમાં એડવાઇસ દેવી પડશે આપણે હા બેંકને. એ ગારે પાસ નહીં કરે. એ કાર્ય તો નહીં કરો. હા તો તમે કાલે નો નાખશો, પરમ દિવસે નાખજો. પમદાર નાખું. અને કાલે હારે આવું તારે આવજો, એમાં શું વાંધો? હા, સંગાતી આવો સંગાતી આવો. હું હંગાતી જ આવો તમારા. હા એટલે તમારે ક્લિયર થઈ જાય ને. ઓવા. લક્ષો મોટી રકમ છે ને, પાસ નહીં એ કરે. કામ છે હમ આ રહી એટલે કાલે આપણે જઈએ અને ત્યાં કહી આવશું. હા હા બસ એડવાઇસ આપી દેવાની. એનો આ કહી જાય બેંક વાળાને કે ભાઈ આટલા બધા એક ના ના, એ કાગળ જ માગે કે ભાઈ આ પેમેન્ટ તમે હા પાસ કરી દો. એટલે આવી સંબંધી માગે હા સંબંધી કે ભાઈ તમે આ ચેક ઇસ્યુ કર્યો છે કેમ, હા એટલે રૂબરૂ બોલાવશે. રૂબરૂ બોલાય કાલ કેટલા વાગે આવશો તમે બેંકમાં? 11 વાગે. હા તો હું 11 વાગે બેંકમાં બસ બસ આવી જાઓ. ઇન્ડિયન બેંકમાં આવી ગયો. બસ બસ. બરાબર? આવો. ઓકે ઓકે ઓવા પછી પેલો એવું ના થાય મારે થઈને બેહીના રહેવું પડે. નહીં બેહેરો ઉપર પણ તમે હવે પાછું ઓલા ગેમરિયાનું હારે હારે જે માથાકૂટ ઊભી થઈ હા એમાં તમે કહેતા હતા કે ભાઈ હા. વેલજી કાકો લઈ ગયો. હા આવા પ્રશ્નો ઊભા ન થાય પાછળથી. તો મારો કોઈ પણ કેવું પડે પણ એટલે ભાઈ ત્યાં તરતા ને અહીંયા. પછી એ તો લઈ ગયો તો મારી બેગ તો પછી મારે ના કેવું પડે. અરે ઈ લઈ ગયો, ઈ લઈ ગયો તો મારી પાસે કેવી રીતે પૈસા આવે? પણ તમે હંગાતી તો એટલે બધા નામ જ દે ને યાર. એટલે કોઈ ન દે એવી રીતે. તો યાર નોકરી કરતું તો નહીં કે મને પૈસા લઈ તો ગયો. પછી હા. ચલો હું જઉં છું અત્યારે. તો તમારો માણસ એવો છે ને. હા હા 10 કરોડનો ચેક આવી ગયો છે. બાપુ આજ તો જલસા છે. કાલે સવારે ચેક પટાઈ દો વડો બેંકમાં જઈને ઇન્ડિયન બેંકમાં. આમાં હું જાણે તારીખ તો મને જોવા દે બરાબર મારી તારીખ તો પછી આ ડુપ્લિકેટ ચેકનો આલ દીધા હોય બધાને. હા ચેક તો આવી ગયો કાલ પૈસા